સંઘ પ્રદેશ દમણના સોમનાથ ગ્રામ પંચાયતમાં આજ રોજ સરપંચ ચૈતાલીબેન કામલીના અધ્યક્ષ સ્થાને ગ્રામ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું। ગણતરીના ગ્રામજનો ઉપસ્થિત રહેલી આ સભામાં એક પછી એક વિવિધ સમસ્યાની રજૂઆત કરવામાં આવી હતી। ગામના અગ્રણી મયંકભાઈ પટેલે જણાવ્યું કે ડોર ટુ ડોર ગાર્બેજ સ્કીમ હેઠળ ઘર દીઠ 356 રૂપિયા અને દુકાનદારો પાસેથી 1500 રૂપિયા વસૂલવામાં આવે છે, જે અસંગત છે। પ્રાઇવેટ એજન્સીના કોન્ટ્રાક્ટને તાત્કાલિક રદ કરવો જોઈએ। કેટલાક વિસ્તારોમાં પાણીની ગંભીર સમસ્યાઓ પર પણ ચર્ચા કરવામાં આવી। મહત્વનું છે કે આ પાણીની તંગીનો ભોગ ચાલી વિસ્તારના પરપ્રાંતીય મજૂરો બનતા હોવાની રજૂઆત પણ થઈ। કેવડી ફળિયામાં નળથી પાણી ન મળવાની વાત ઉઠાવતા અગ્રણી ઈશ્વરભાઈ પટેલે પ્રશ્ન કર્યો કે હર ઘર નલ યોજના હેઠળ પાણી પુરવઠા થાય છે, તેવા દાવાઓ જો કરવામાં આવે છે તો પાણી કેમ નથી મળતું? તેમજ સોમનાથના રોડ ખોદકામની અડચણ અને ધૂળની સમસ્યાને મુદ્દે સ્થાનિક લોકોએ તાત્કાલિક કાર્યવાહી ન કરવા માટે પંચાયત પર આક્રોશ વ્યક્ત કર્યો। ઈશ્વરભાઈ પટેલે ચીમકી ઉચ્ચારી કે જો સમસ્યાનું સમાધાન નહીં થાય તો આગામી ગ્રામસભામાં સચોટ ખુલાસા કરાશે। મુખ્ય વિષય પર બેઠકમાં ઉપસ્થિત દમણ દીવના સાંસદ ઉમેશભાઈ પટેલે દિલ્હીથી વર્ચ્યુઅલ રીતે જોડાઈ અને જરૂરી દિશા નિર્દેશ આપ્યા હતા। ગ્રામસભાના અંતે વર્ષ 2024-25 માટે 1,98 લાખ રૂપિયાનું વાર્ષિક બજેટ મંજૂર કરવામાં આવ્યું। આમ સોમનાથ ગ્રામ પંચાયતની આ બેઠકમાં ગ્રામજનોના પ્રશ્નનો વિકાસ કાર્યો પર વિશેષ ચર્ચા કરવામાં આવી। જે ગ્રામસભા રાખવામાં આવી છે, આ ગ્રામસભા જોઈને છે ને આપણને દુઃખ થાય છે। આ ચૂંટાયેલા પદોને ખબર નથી હશે, 12,000ની વસ્તી છે સોમનાથ પંચાયતમાં, તેમાં 300 માણસ ગ્રામ પંચાયતમાં નથી। એનું કારણ શું છે? એનું કારણ એ છે કે ચૂંટાયેલા પ્રતિનિધિ લોકોને વિશ્વાસ ઉઠી ગયેલો છે કે 1 બી રૂપિયાનું સોમનાથ પંચાયતમાં કામ થયું હોય તો સરપંચ ને 2 જિલ્લા પંચાયતના મેમ્બર એનો જવાબ આપે મને કે 1 બી કામ કર્યું હોય। આ બાર બોર્ડ લગાવેલો છે, દરેક ગ્રામસભા વખતે બોર્ડ લાગે પણ એમાંનું 1 બી કામ થયું હોય તો મને જવાબ આપે। બીજું કંબોલી સાહેબ, કેવડી ફળિયામાં 1.5 વર્ષથી પાણી નથી આવતું, તમે કહે કે અમે કરશું, એ તમારો જવાબ નથી। 1.5 વર્ષથી જે પાણી નહીં આવતું તો જવાબ થોડો મહિનાની અંદર કે 15 દિવસ તમે કામ કરો છો, હું તમને વારંવાર ફોન કરું છું, તમે કામ કરો છો, તમે સારા ઓફિસર છો, એમાં કોઈ પેલો નથી, પણ આ 1.5 વર્ષથી પાણી નહીં આવતું કરશું એ જવાબ નથી। ઇમિડિયેટલી કરો, કેમ નહીં થાય પાણી? કેમ સરપંચ ડિસ્ટ્રિક્ટ પંચાયત મેમ્બરે બધા લખીને આપી દીધું કે ઘરે ઘરે નળ છે, ઘરે ઘરે પાણી છે, તો પછી પાણી મળવું જોઈએ ને? શા માટે એ લોકો કઈ નથી કરતા? આજે સોમનાથ રોડ દૂર આખો ચાલે છે, એક બી સોમનાથ પંચાયત ડિસ્ટ્રિક્ટ પંચાયત મેમ્બરે કે સરપંચે કોઈ દિવસ લખીને આપ્યો? વારંવાર હું કેટલી વાર કલેક્ટરને મળ્યો છું, બધી સંસ્થાને મળ્યો છું, છેલ્લા હમણાં 1 દિવસ કામ ચાલે ને 10 દિવસ કામ બંધ રહે છે। હું કોન્ટ્રાક્ટરને બી મળ્યો છું, છેલ્લા મેં હમણાં 5-4 દિવસથી લાગેલો હતો તો કાલે એક 50 ફૂટનો રોડ બન્યો છે, તો શું એની ફરજ નહીં બને? ખાલી વોટ લેવા જવાનું? આ લોકોનો વિશ્વાસ ઉઠી ગયો। બીજું કંપની તાળું કરવા જવું એ લોકોને મળે, એમાં મળે। બીજું નાના માણસો બચારા એક ઈટ મૂકે, એ ઈટ મૂકે ને એને નોટિસ પડી જાય, પણ મોટા કન્સ્ટ્રક્શન ચૂંટાયેલા પ્રતિનિધિઓનો વાર કર્યા કરે તે કોઈને નહીં દેખાય। મારી પાસે બધું છે, જે જરૂર પડશે ને બધું કાઢીશ ને બધું આપીશ તમને। શા માટે એનો પબ્લિક વાળા નહીં કર્યા ને? હું મીડિયાવાળા કેવું, તમારાથી બતાવે તો બતાવજો, નહીં બતાવે તો ઉતારતા નહીં। એક મીડિયાવાળો છે એ વારંવાર લખ્યા કરે કે વાપીમાં દૂર, વાપીમાં દૂર, દમણનો મીડિયાવાળો છે। અરે ભાઈ, તું વાપી છોડ, આ દમણનું સામે તું દૂર જો તો તમને ખબર પડશે। આ મીડિયાવાળાને બસ ચૂંટાયેલા પછીનો જે 2 ફોટો આપી દીધા એટલે મીડિયાવાળા બી ખુશ છે, આપણે ચૂંટાયેલા બી ખુશ, બધા ખુશ, પણ આ ચલાવી લેવામાં આવશે નહીં। આ તો આ ગ્રામસભા જવા લો, આવતી ગ્રામસભામાં હું બધાની પોલ ખોલીશ। બીજું મારા માધ્યમથી વાત એડમિનિસ્ટ્રેશન સુધી જવું જોઈએ। આજે દરેક પંચાયતની અંદર ફેક્ટરીવાળા પર 2,000-3,000 હપ્તા લે છે, એની ઇન્કવાયરી થવી જોઈએ। ગાડીના ફોટા બી ઉતરેલા છે, બધું ઉતરેલું છે, એને એનું થવું જોઈએ। બીજું હું કઈ વધારે બોલતો નથી, પબ્લિકે જાગૃત થવું જરૂરી છે, બધા ભેગા થવો ના કામ ન થાય એના માટે બોલવું જોઈએ। જય હિન્દ।